નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા એપીએમસી ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલનો ભવ્ય વિજય। પ્રવીણસિંહ સિંધાની આગેવાનીમાં આખી પેનલ વિજેતા। આજે વહેલી સવારથી પાદરા ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ હતી। શરૂઆતી રાઉન્ડથી જ પ્રવીણસિંહ સિંધાની આગેવાની હેઠળની ખેડૂત સહકાર પેનલે દમદાર લીડ જાળવી રાખી હતી। એક પછી એક રાઉન્ડમાં પ્રતિસ્પર્ધી પેનલને પાછળ છોડી અંતે આખી પેનલે ભવ્ય વિજય હાંસલ કર્યો છે। ખેડૂત સહકાર પેનલના બધા ઉમેદવારો વિજેતા જાહેર થતા સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી। પાદરા એપીએમસી કેમ્પસ ખાતે સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો। સ્થાનિક સ્તરે માનવામાં આવે છે કે આ વિજય પ્રવીણસિંહ સિંધાની લોકપ્રિયતા અને ખેડૂત હિત માટેના સતત સંઘર્ષનું પરિણામ છે। ખેડૂત સહકાર પેનલનો આ વિજય પાદરા રાજકીય સમીકરણોમાં પણ નવો રંગ ભરે એવી ચર્ચા ગરમાઈ છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। 10-15 મિનિટમાં બજાર સમિતિની આપણી ખેડૂત સહકાર પેનલના તમામ ઉમેદવારોને ખૂબ જંગી બહુમતીથી પાદરા તાલુકાના મતદારોએ જીતાડ્યા છે, ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભવિષ્યમાં પણ આપણો સહકાર, એકબીજાનો જે સહકારથી ચાલે છે એ સહકારની ભાવનામાં ક્યારેય કોઈ ચિંતા કરવાનો વિષય નહીં આવે એ રીતથી આ બજાર સમિતિનો વહીવટ થશે એ વાતનો ખાતરીપૂર્વક બધાને મારા વતી, એમના વતી આ એવા સરસ ડિરેક્ટરો છે કે સત્તા માટે ક્યારેય અથાય નહીં, આજે ચૂંટાયા છે। આ એક વટનો સવાલ હતો, એ વટ તમે બધા રાખ્યો છે। હવે એક કલાકમાં બધાના રાજીનામું આપવાના હોય અને હું કહું બાપુ આપણે રાજીનામું આપી દો, 1 મિનિટમાં રાજીનામું આપી દે એવા સરસ ઉમેદવારોની આપણે પસંદગી કરી હોય ત્યારે જેટલો પણ આભાર માનીએ એટલો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એ પેનલનો પહેલો અને આપણી પેનલનો છેલ્લો, એની વચ્ચે 6.5 મતમાં 150-200 મતનો ફરક આવી જંગી બહુમતીથી જયારે તમે મત અપાયા હોય ત્યારે કાયમ માટે પાદરા તાલુકાના અહીં અમારા અહીં વસેલું છે અને વસેલું રહેશે। આફતના ટાઈમમાં ક્યારે બી યાદ કરશો ત્યારે અમે આપણી સેવામાં હાજર રહીશું। એક અસ્તુ।